શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવારમાં તો વહેલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કરવી ત્યાં નથી વહેલી, પણ થોડુંક લેટ થતું હતું ને હંસને ટિફિનનું ના થાય. એમ છો બધા મજામાં જ હશો? તો આપણે છે ને જો આ દૂધનો કપ છે ને ખબર નહીં ક્યાંકથી તૂટી ગયો છે, તો હવે એને વાટકામાં લઈ લે. હંસભાઈ દૂધ પીધું નહીં તો હવે ઠલવી દઈએ. બીજું શું આને ક્યાંથી તૂટ્યો ભગવાન જાણે, તો ખબર પડતી નથી. આને રજા આપી દઈએ. બીજું શું, કપડાં મશીનમાં નખાઈ ગયા છે ને બહારનું વાતાવરણ જુઓ, મસ્ત મોર્નિંગ. ધીમો ધીમો વરસાદ તો ટસક ટસક ચાલુ જ હોય અમારે. તો એવું છે, હવે કરવાની છે એક્સરસાઇઝ. એટલે આપણે તો બીજો જ દિવસે ચાલુ કરવાનું. તમે કુમાર રોજ કરે છે. જો બેસી ગયા છે સોફા ઉપર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બારીએથી એવું બધું હું જોવો છો? બારીએથી એવું બધું હું જોવો છો? વાતાવરણ તો આપણે રોજ મસ્ત હોય સવારમાં. તો ક્યાં કે ફરવા જવાનો પ્લાન છે? ઓલો જેકેટ પહેરી ગયો ને? તો હવે આપણે કરી લઈએ એક્સરસાઇઝ. પછી નાસ્તો તો ઓલમોસ્ટ હંસના ટિફિનને આરે બની ગયો છે. બપોરનું શાક એ બની ગયું છે. આજે હંસ લઈ ગયો છે છોલે પૂરી. આપણે નાસ્તામાં પૂરી બનાવી લીધી છે આપણી, અને બપોરનું શાક છોલે બની લીધું, એટલે ખાલી રોટલી બનાવવાની છે. આજે અડધું કામ નીકળી ગયું છે, પણ બીજું ઘણું કામ બાકી છે. પછી મળશું, એક્સરસાઇઝ કરી લઈએ. નાસ્તો થઈ ગયો છે, થોડુંક ઝાપડ ઝુપડનું કામ થઈ ગયું છે, કપડાનું મશીન થઈ ગયું છે. તો કપડાં સુકાઈ ગયા છે એટલે કામે પહોંચી ગયા છે. અને હવે ઘડીમાં વાગ્યા સવારનું 9:30 જેવું. અને આપણે રસોઈની આજે તાવ નથી, કારણ કે હું ટિફિન વહી ગયું છે ને અમારે તો ખાલી રોટલી જ કરવાની છે. તો અત્યારે 2-3 કામ છે બીજા, એ નવા જોને પતાવી લઉં. તો ઇસ્ત્રી કરવાની છે તો એ કરશું, પણ એની પહેલાં મારે બનાવવાનો છે હંસ માટે ડ્રાયફ્રૂટનો પાવડર. કેટલો ટાઈમથી ખલાસ થઈ ગયો હતો, તો વચ્ચે એને કમળો થઈ ગયો હતો ત્યારે એવું વધારે પ્રોટીનવાળું ને હેલ્ધી પચે ને એવું ખાવાની ના હતી. તો હવે રેગ્યુલર થઈ ગયું છે, તો હું બનાવી નાખું. એટલે હું ડ્રાયફ્રૂટમાં કયા કયા ડ્રાયફ્રૂટ લઉં છું, કેટલા લઉં છું, એ તમને હમણાં બધું બતાવું છું. બન્યા રહેજો આગળ બ્લોગમાં. તો આમાં લીધા છે પિસ્તા, બદામ, કાજુ અને અખરોટ. એ બધું એક સરખું લેવાનું છે. એ મેં આ કપ ભરીને, અડધો કપ એટલે કે આ અડધા કપનું માપ છે, એ લીધું હતું. પછી સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ અને આ ચારોળી કહેવાય છે, એ 2 ચમચી જેટલું લીધું. પ્લસ મખાના લીધા, 1 કપ ભરીને લીધા. પછી આ જલદાર એપ્રિકોટ છે ડ્રાય, આ ખજૂર અને અંજીર. તો જલદારું 5 લીધા છે, અંજીર 10 લીધા છે, અને ખજૂર પણ 10 પીસી લીધી છે. તો બધું થોડું થોડું મિક્સ કરીને ગ્રાઇન્ડ કરવાનું, તો જ સરખું થાય, નહીંતર પછી થશે નહીં. ચાલો કરી લઉં ગ્રાઇન્ડ. અને અહીંયા થોડુંક થઈ ગયું છે. અને હા, આમાં લીધું છે સાકર અને થોડીક એલચી નાખી છે, એટલે સુગંધ સરસ આવે, અને સાકર નાખી છે. તો 2 ડબ્બા આમાંથી ભરાઈ ગયા છે. તો આને પેક કરીને ફ્રીજમાં મૂકી દઈએ. ચાલો હવે બીજા કામમાં ચાલુ થઈ જાય. વરસાદ ચાલુ થઈ ગયો છે, જો અરે એવો પડે છે, દેખાય છે ને. આપણે બધું થઈ ગયું છે, પાવડર બાવડર બની ગયો છે, પણ હવે ક્લિનિંગ કરવાનું છે. સમય જો હેર કટ કરાવીને કલર કરીને બેસી ગયા. એને ગણપતિ આવી ગયા છે, તૈયાર થવું પડે ને કાં. ધોવાના કઈ છે તમારા વાળ? 11:30 છે. તો હાલો મારે બાથરૂમ તો હું ધોઈ લઉં, તમારે રાહ જોતી હતી. હા, તો અડધી કલાકમાં મારે કામ ના થાય? હું કે અડધી કલાક બેહું તમારે હાટું? હા, તો હવે આપણે આપણું જે ટોયલેટ બાથરૂમ ક્લિનિંગનું કામ છે કરી લઈએ. પછી હવે એમાં એવું છે, ઝાડુ પોતાવાળા બેન છે ને કાલ સુધી ચાલુમાં છે, પછી વયા જાય છે, બદલે છે અમારે રોજનું. તો હવે તો નવા આવે ને ડાયરેક્ટ આપણે રાખી ના શકીએ. તો હવે વિચારું છું કે પછી કોઈક બીજું મળશે સારું તો રાખશું, ને તો પછી આપણા હાથ તો જિંદાબાદ છે જ. જોઈએ હવે કેટલાક દિવસે સેટિંગ આવે ત્યાં સુધી તો જાતે કરવાનું છે. તો થોડીક ખેંચ પડશે, પણ
ચાલશે બીજું શું થાય તો ના શકે એમાં આપણાથી કરવું તો પડે આપણું ઘર છે તો ચાલો મળીએ હવે કામ કરી લઈએ બધા જો ગણપતિની તૈયારીનો ટ્રાફિક દેખાવા માંડ્યો ને તમે દેખાય ને કાલ તો આવી જશે કાલ તો આખો દી બધે રોડ ઉપર ટ્રાફિક જ હશે અને અમે જઈએ છીએ અત્યારે ઉભા રહો સર બધાને ઉતાવળ જ પણ હા અત્યારે અંશની સ્કૂલે જાય છે અંશને લેવા માટે ત્યાંથી જવાના છે અંશનો રિપોર્ટ કરાવ્યો છે લેવા અને હોસ્પિટલ ચેકઅપ માટે તો એવું બધું છે અને તો હમણાં ગણપતિની બધી પ્રિપેરેશન બતાવું તમને રસ્તા ઉપર ક્યાં સુધી ક્યાં પહોંચી છે અને કે આજે કંઈક ત્રીજ કેવડા ત્રીજ હરતાલિકા ત્રીજ આઈ ડોન્ટ નો કંઈક છે આઈના લોકો વધારે એ બધી લેડીઝ પૂજામાં અને બધું હોય ત્યાં હમણાં આપણે નીચે પૂજામાંથી આવી પ્રસાદ લઈ લેવી છે તો જો આજે વરસાદ થોડોક ઓછો છે હવા બે રેડા નાખી ગયો કા વૃંદાવનનું પ્રેમ મંદિર બને છે ભાઈ પ્રેમ મંદિરમાં આ વખતે ગણપતિ દાદા આવવાના છે અમારે કા મસ્ત બને હો હજી ચાલુ છે પણ એવું જ બને છે સેમ જો તમને સ્પેશિયલ ત્યાં જઈને હું બતાવીશ જાઉં ત્યારે એક દિવસ આ વખતે હશે આપણે ત્યાં આરતીમાં જવાનું જો આ લેડીઝ જાય જો બધી પૂજા કરવા માટે આરતીમાં જાઉં ને ત્યાં જ બતાવી દે હું ચાલો બીજા ગણપતિ આવશે તે બતાવીએ ટ્રાફિક તો છે તો કેટલા સ્ટોલ છે એમને બધાયના ગણપતિ વેચાઈ જતા હશે હા તો પછી એનું શું કરે પાછા આના ગણપતિ બીજા વર્ષે રાખે કેટલી જગ્યાએ કેટલા સ્ટોલ છે તો ઈ ને ગણપતિ પાછા આવતા વર્ષે આખું વરસ બનાવે જેટલા બને એવું હોય કારીગર હોય બનાવવાનું કામ કરતા બલૂનના કલર તો છે બલૂન છે શું છે યુનિકોર્ન એલિફન્ટ થઈ ગયું એવું અહીંયા જ બનતા હશે ને બધે ગણપતિ તો આપણે મહારાષ્ટ્રમાં જ વધારે તો ગુજરાતમાં એટલી જગ્યાઓ ગુજરાતમાં બનતા જ હોય પણ આપણી જેમ ઘરે ઘરે તો ત્યાં ગુજરાતમાં ના બધા બેસાડતા હોય ને સારું તો બીજું શું ચાલો સિગ્નલ આવી ગયું છે અંશને રિપોર્ટ નોર્મલ આવ્યો ને સોફ્ટી ખાવા માંડ્યો કા સમીર એને ખાવા માંડ્યા ये मेरा ચાલો સોફ્ટી ખાવા હા કર ને આજે મેં રમ્યું છે ગેમ નેમ પ્લેસ એનિમલ થિંગ એમાં છે ને એટલે જો એક ગમે લેટર આવે છે ને એમાંથી આપણે નામ લખવાનું એક માણસનું પ્લેસ લખવાની એનિમલ લખવાનું થિંગ લખવાનું અને જેનું પહેલા થઈ ગયું એને આમાં પોઈન્ટ્સ મળશે જેના વધારે પોઈન્ટ થઈ ગયા જીતી એટલે એબીસીડી ની અંદરથી એક લેટર આવે એના ઈ જો સમજો કે ડી આવ્યો તો બધું ડી ઉપરથી નેમ ડી ઉપરથી પ્લેસ ડી ઉપરથી એનિમલ ડી ઉપરથી થિંગ એવું લખવાનું છે અગર જો તો અમે અગર જો ચાલો હવે મેં આમ કર્યું તો પછી મમ્મી સ્ટાર્ટ બોલું હું એબીસીડી કાઉન્ટ કરી મનમાં હા હા બસ આ હવે સમજાઈ જશે ભાઈ ઓડિયન્સ ને તમે ચાલુ કરશો ને એટલે બોલ તો ખરું સ્ટાર્ટ સ્ટોપ જી જી એનિમલ બકરી સ્ટોપ ડન 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 બકરી કીધું તો ના સમજાય તને હરે વાવ કરે લખતા બકરી જો નેમ ગોડ. બોલે તો નેમ માં ગરો ગંગા
ગાંધીનગર આટલું મોટું ગોટ ને ગ્લાસ તોય મારે તાર પહેલા લખાયું એ ગોટ નહીં હાલ્યો મેં કીધેલું એ એને પહેલા મેં લખી લીધું હતું હોશિયારી હાલો ચાલો નેક્સ્ટ હું કરું છું હો. કોટન લીધું સોરી હા યાર એ સોરી રે તાર હોમ તો પોઈન્ટ નથી મારા લખને કે પોઈન્ટ એ પછી મારી હાલ તું કર સ્ટાર્ટ સ્ટાર્ટ શો સી અરે યાર સીધી થઈ ગયું કરી લે ડન હું હતું સીધી ચિંટુ ચંદીગઢ કોબરા ચિપ્સ ચેન્નઈ હજી ચેન્નઈ વાંચી ગયો આન્સર આવ્યા તો બસ હાલો બસ કરો મેં લાસ્ટમાં કેવું કે કોને કેટલા પોઈન્ટ મળ્યા ને તો બહુ લાંબુ થઈ જાય તમને બોર થઈ જાય તો અંશ છે ને મારી યારે તો ગેમમાં ના પૂછે એક હવે એને ઓલિમ્પિયાડની એક્ઝામની એસઓએફની બુક આવીશ ને તો સોલ્વ કરે છે નહીં ખોટું છે 1 લાખ કેવી રીતે હવે હું તને અરે શીખવાડું 550 અરે એટલે તો રફ બુક યુઝ કરવાનું કહેતા હોય યાર સમજાઈ ગયું એટલે કઈ કેમ કરે અરે જો 10 લખવાનું થયું માં કેટલા 1 10 કેમ લખવાનું 10,000 છે તો હા એટલે જો આ લખવાનું પછી 100 લખવાનો પછી 1000 માં કેટલા ઝીરો હોય 1 2 પહેલેથી થઈ ગયું હા એ બરાબર જ બોલ્યો ને પહેલા 1000 લખ્યા ને પાછું ઓલું પહેલા 100 લખ્યા પછી 1000 ના 3 ઝીરો એડ કર્યા એને પહેલા અહીંથી 1000 લખ્યા હાર વાગ સમજાઈ ગયું હા ઓફકોર્સ તો એમ તો સમીર અંશ છે ને હોશિયાર છે મેથ્સમાં તો એ કોના ઉપર ગયો છે મારી ઉપર ગયો છે ને જાને નહીં હા પણ તો મને સારું આવડે ને ભણાવ્યું કોઈ દી મને હવે તો બસ તો કોઈ એક કરે ને મારા કરતા સારો હતો તો મેથ્સ તમારે જ અંશને શીખવાડવાનું The smallest 5-digit number that can be formed by using the તો digit. ચાલો ફ્રેન્ડ્સ હવે આજનો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ આપણે કાલે મળશું ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા કાલે Smallest આવવાના છે 5-digit number that can be formed by using the digit given Homework on the કરાવે છે, number કરાવી card લેવા દો. shown below is